પીએમ આવાસ પર મહત્વપૂર્ણ બેઠક મળી છે। આતંકી હુમલાને લઈને મહત્વપૂર્ણ સમાચાર। પીએમ આવાસ પર મહત્વપૂર્ણ બેઠક। ત્રણેય સેનાના પ્રમુખ આ બેઠકમાં હાજર રહ્યા છે। ત્રણેય પાંખના વડાઓ બેઠકમાં હાજર છે। રક્ષામંત્રી રાજનાથસિંહ બેઠકમાં હાજર રહ્યા છે। સુરક્ષા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી। પીએમના નિવાસસ્થાને આ બેઠક મળી। રક્ષામંત્રી રાજનાથસિંહ, અજીત ડોભાલ જેઓ હાજર રહ્યા હતા બેઠકમાં। ત્રણેય સેનાના ત્રણેય પાંખના વડાઓ છે તે પણ હાજર રહ્યા। પીએમના નિવાસસ્થાને આ બેઠક મળી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિશાલ મહેતા પાસેથી। વિશાલ, પીએમ નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક, શું વિગત? કુંજ, જે રીતે જમ્મુ કાશ્મીરમાં પહેલગામની અંદર પ્રવાસીઓ પર જે હુમલો થયો હતો તેને લઈને જે રીતે 27 લોકોના મોત થયા છે અને 17થી વધારે લોકો ઘાયલ થયા હતા। આ સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે દેશના વડાપ્રધાન છે તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી છે। સાથે જ એ પણ કહ્યું છે કે જે લોકોએ હુમલો કર્યો છે અને જે લોકો નિર્દોષ જે જાનથી માર્યા છે તેમને ક્યાંક ને ક્યાંક કડક સજા કરવામાં આવશે। તેમને કલ્પના પણ નહીં કરી હોય તેવી સજા તેમને આપવામાં આવવાની તૈયારીઓ હવે ચાલુ થઈ ગઈ છે અને જોરશોરથી જે તૈયારીઓનો દોર શરૂ થયો છે તેમાં અત્યારે હાલમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાન પર બેઠકનો દોર શરૂ થયો છે। બેઠકમાં ત્રણેય સેનાના અધ્યક્ષ એટલે કે ત્રણેય સેનાના વડા છે તે લોકો અત્યારે હાલમાં બેઠકમાં જોડાયા છે અને સાથે જ સીડીએસ એટલે કે ચીફ ડિફેન્સ એડવાઇઝરી એટલે કે અજીત ડોભાલ પણ ત્યાં હાજર રહ્યા છે। રક્ષામંત્રી પણ સાથે જ આ બેઠકની અંદર જોડાયા છે એટલે રાજનાથસિંહ પણ આ બેઠકની અંદર હાલ ઉપસ્થિત છે। ત્યારે જોવાનું રહેશે કે બેઠકમાં લઈને ખાસ મહત્વના શું નિર્ણયો લેવા છે। સમગ્ર દેશભરની નજર અત્યારે હાલમાં આ પ્રધાનમંત્રીની બેઠક પર છે, કારણ કે ત્રણેય સેનાના વડા અત્યારે હાલમાં પ્રધાનમંત્રી સમક્ષ ચર્ચાના દોરમાં સામેલ છે। સાથે જ રક્ષામંત્રી અને સીડીએસ એટલે કે ચીફ ડિફેન્સ જે એડવાઇઝર છે તે પોતે પણ આમાં હાજર છે। એટલે જોવાનું રહેશે કે બેઠકમાં ત્રણેય સેનાના અધ્યક્ષ દ્વારા શું ચર્ચા કરવામાં આવે છે, શું આગળની રણનીતિ નક્કી કરવામાં આવે છે। કારણ કે જે રીતે જે હુમલો કરવામાં આવ્યો છે કાશ્મીરની અંદર, જે હુમલાખોરોએ હુમલો કર્યો છે અને આતંકવાદને જે ક્યાંક ને ક્યાંક તે લોકોએ દહેશત ઉભી કરી છે, ત્યારે સીડીએસ અને એનએસએ આ બેઠકમાં અત્યારે હાજર થયા છે અને બેઠકમાં જે રીતે હાલમાં ચર્ચા ચાલી રહી છે તેને આગામી સમયમાં મોટી રણનીતિ ઘડવામાં આવે અને હુમલાની તૈયારીઓને પ્રબળ બનાવવામાં આવે તેવી રીતે હાલમાં શક્યતા દેખવામાં આવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો રક્ષામંત્રી રાજનાથસિંહ જે રીતે બેઠકમાં હાજર છે મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે, ત્યારે પીએમ આવાસના ત્યાં જે બેઠક છે તે મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે, કારણ કે દેશભરના મહત્વના નિર્ણયો આજે લેવામાં આવશે। જે રીતે જમ્મુ કાશ્મીરમાં પહેલગામ પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે નિર્દોષોને મારવામાં આવ્યા તે ઘટનાને ક્યાંય પણ આમ નજરઅંદાજ નહીં કરવામાં આવે અને જે હુમલાખોરો છે અને તેમની અંદર સાજિશમાં જે જોડાયેલા તમામ મદદગારો છે તેમણે વિચાર્યું પણ નહીં હોય, કલ્પના પણ નહીં કરી હોય તેવી સજાની રણનીતિ અત્યારે હાલમાં પ્રધાનમંત્રી આવાસમાં યોજાઈ રહી છે। એટલે કહી શકાય કે અત્યારે હાલમાં આ બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ બેઠકને લઈને મોટા નિર્ણયો લેવાય અને કદાચ એક્શન પ્લાન પણ તૈયાર થાય તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। પીએમ આવાસ પર આ ઉચ્ચ સ્તરીય બેઠક અત્યારે હાલમાં ચાલી રહી છે। રક્ષામંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના જે પ્રમુખો છે તે ત્રણેય સેનાના પ્રમુખો આ બેઠકની અંદર જોડાયેલા છે અને જ્યારે ત્રણેય સેનાના પ્રમુખો એક જ સ્થળ પર પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને જોડાયા છે, ત્યારે ખાસ એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ બેઠક છે તે આવનારા ક્યાંક જે રણનીતિ છે એટલે કે એક્શન પ્લાન છે તેની મહત્વપૂર્ણ બેઠક તો નથી ને, કારણ કે આ બેઠક બાદ કદાચ ભારત કંઈક મોટું કરે તો એમાં કોઈ નવાઈ નહીં, કારણ કે જે રીતે અત્યારે હાલમાં જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદીઓ જે દહેશત મચાવી અને ક્યાંક જમ્મુ કાશ્મીરની જે સ્વર્ગ ગણાય છે ભારતનું, તેને જમીનને જે રક્ત રંજિત કરી છે તે જમીનને રક્ત રંજિત કર્યા બાદ જ્યારે આ બેઠકનો દોર શરૂ થયો છે ત્યારે હવે દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે થઈ અને પ્રધાનમંત્રી કદાચ સજ્જ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। કુંજ, જી ચોક્કસ વિશાલ, આભાર જાણકારી આપવા બદલ।